નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પ્લસમાં આપનું સ્વાગત છે। આપણી અવકાશી વિજ્ઞાનની જે સંસ્થા છે ઈસરો 22 ઉપગ્રહ જૂન મહિનામાં છોડશે, જેમાંથી 19 તો કોમર્શિયલ લોન્ચિંગ હશે। આ એક વિક્રમ સ્થાપવા જઈ રહી છે ઈસરો, અને ઈસરોએ ચડાવેલા સેટેલાઇટ આજે હવે હવામાનની આગાહી પરફેક્ટ કરી રહ્યા છે। ત્યારે હજુ પણ પરંપરાને અનુસરીને ગુજરાત હોય કે ઉત્તર પ્રદેશ કે મેઘાલય હોય કે ત્રિપુરા, સર્વત્ર મેઘરાજાને મનાવવા માટે મહિલાઓ પૂજા કરી રહી છે। એ તો છે મુખ્ય સમાચાર। મોદીજીના શાસનના 2 વર્ષની ઉજવણીમાં સિતારા આવ્યા, પણ પ્રજા નદારદ। ઉજવણી ઉત્સવ બની જતા બેઅસર। દેશભરમાં કુદરતના અનેક રૂપ, ક્યાંક ગરમી, ક્યાંક વાદળો, તો ક્યાંક વાદળો ફાટ્યા। સ્પેનની ટેલ્ગોના ડબ્બા ભારતના ટ્રેક પર દોડ્યા। અભિનેતાઓના વાકયુદ્ધમાં ઓમપુરીની એન્ટ્રી। બહેનના નિધનથી દુઃખી ટેકેદારો માટે સારા સમાચાર। મંજુલાબેનના કિડની અને લીવરનું દાન કરી અન્યને જીવતદાન। ફરી સળવળિયા પાટીદારોને 25 ઓગસ્ટથી આંદોલનની ચીમકી આપી। આવતીકાલે રૂપાલા ફોર્મ ભરશે। સંવેદનશીલ સુલેમાની તોડવા તંત્ર તૈયાર, તો રહીશો કાલે હાકીમસિંહને આવેદન આપશે। હાઈકોર્ટનો સ્ટે હોવાનું ગાણું। પોલીસે અતિરિક્ત ફોર્સ મંગાવ્યાની વાતો વચ્ચે ભાજપી નેતાઓએ ડિમોલિશન માટે આપી સંમતિ। ભરવાડ સમાજમાં ભારે રોષ વચ્ચે પરપ્રાંતીય રિક્ષા ચાલકોના હાથે રેસાયેલા ભરવાડ યુવકની અંતિમ યાત્રામાં સમાજ આખો ઉમટ્યો। ગેસ સ્ટેશન પર સીસીટીવી ન હોવાથી પોલીસ તંત્ર નારાજ થતાં રાતોરાત નવા કેમેરા લગાવવા માલિક મેદાનમાં, મર્ડર અંગે મૌન। કાળઝાળ ગરમી વચ્ચે નીકળી ભાજપની વિકાસ ગૌરવ યાત્રા। મંત્રીશ્રી મોડા પડ્યા, ગોધરામાં ખુરશીઓ ખાલી। પુસ્તક મેળો જોવા પડાપડી। પુસ્તકોની ખરીદીમાં જોકે રસ ઓછો। મોડી રાત્રે મારામારી। દિવસભર વાદળો સાથે સુરત દાદાની સંતા કુકડી। સવારે હેપી સ્ટ્રીટ।